નથી. અને તમે આ તો વરાળું કાઢો, બાકી તમને નથી ખબર. મોબાઈલના માધ્યમથી તમને બધું જોવા મળતું હશે. અને હારા દીકરા બાપુ છે ને, હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય, ભજન ગાવાનું બંધ કરી દઉં. રામ દીકરા હારા તો થાય. ભગવાન એક દીકરો દે, દીકરો શું અહીંયા ગોદામ છે ત્યાં દે પાથરા. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં દીકરા જેવા થાય. કોઈ મતલબ નથી રામ બેનોને. અને હું કહું છું એટલા માટે કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો અને ન પત્યું ને, પુરુષ બાપુ ધ્રુજી ગયો, ભાંગીને ભૂકો થઈ ગયો ને પછી આ જોગમાં લગામો હાથમાં લીધી, તમે બેસી જાઓ. હરિશ્ચંદ્ર રાજાએ બાપુ પોતાની પત્નીને બજારમાં વેચી નાખી, અયોધ્યાની મહારાણી. એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. જલારામ બાપાએ બૈરું આપી દીધું, સગાડ સાહેબ છોકરો કાપી નાખ્યો, મોરધ્વજ રાજાએ કરવત મુકાયો. આટલા બધા બેઠા છો, સીબી રાજાને ઓલાને હગું શું થતું હતું? મને કોક તો કયો, શું હગું થતું હતું? સફળ પુરુષો છે ને એની વાય એક એક ભગવતીનો હાથ છે. જલારામ ને વીરબાઈ નો હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાડસા ને ચંગાવતી નો હોત તો નો ઓળખત. હરિશ્ચંદ્ર ને તારામતી નો હોત તો નો ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો ઓળખત નહીં. સવારામ બાપા ને જબુમાં નો હોત તો ઓળખત નહીં. એક એક ભગવતી નો હાથ છે. અમે આ મોટી મોટી વાતો કરીને ઘેરે બૈરામાં નો ઠેકાણા હોય તો તમને ગોળીઓ ન પાવી પડે. આજ પેટમાં દુખે નહીં આવું એમ તો કહેવાય નહીં મારું બૈરું આવું છે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો હતા તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા ન આવે. તમે આ અમને હાથની હથેળીમાં રાખો, હાલો જમવાનું, હાલો ખાટલાન ગાડલાન, પછી તમે એને પા આવો અને હું એમ કહું હાલો રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈશું અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, બે માણા જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે. બાકી તો પછી ઘણા જીવે છે બિચારા કપાણે, માન મેળ પડ્યો છે. કે હમણાં નહોતા કહેતા ભાઈ સરવણજી ઘરે જાય ત્યાં ગદબભાઈ બકરું બે જાય, બહાર ધોકા પસાડતા હોય. ઘરે એમ કે આ બકાલું સુધારી નાખો, એટલે કે હા પણ ઉતારી નાખવું, આ સુધારી દઉં પણ કે શું કામ તળા માર કરે, એને સુધારવું પડે રામ. એટલે હું ખરેખર છે ને ભજનનો કલાકાર છું. મને આવું બહુ બધું બોલતા બહુ આવડતું નથી. જોકે મને શીખડાયું પાછું અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા, ત્યાં હું ભજન ગાતો હતો, વારું મારા વીરારે સંગ નો કરીએ નીચનો. તો એક ભાઈ પૈસા નાખતા હતા ને, એ ગામનો એક મારો મિત્ર બેઠો હતો પડખે. એને કીધું કે બાપુ આ કોઈ દી પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય. પછી મેં કીધું ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો હું તો બંધ કરું, આપણે કંઈ ગાવાનો શોખ નથી. ના એ કે તમે ગાઓ. વળી પાછો પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા તો એ અમારી વાય આવ્યો તો મારો ભાઈ બંધીને પૂછતો હતો, એ કે તું હારા કોઈ દી પૈસા નાખ લઈને કે આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખવું જ તેને કે બાપુ મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મજા આવી. કે એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું ક્યાં બોલ્યો છે? એ મને કે દેતા હતા ગાળ્યું, તમે દેતા હતા. એટલે પણ મેં કીધું એ ગાળ્યું હું નથી બોલ્યો, તું મને સમજાય. તો મેં કીધું કેમ ગાળ્યું બોલ્યો? તમે નહોતા કહેતા કે વારું મારા વીરારે સગનો કોળી નીચનો. મેં કીધું સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. મેં કીધું નોખા પાડ ને વાહ અમારા કોક કાબરા કરશે. પછી કીધું આ ભજન તો કોઈ નથી સમજાતું, બોલવાનું ચાલુ કરો ને કે કોક હળદર ફરેવા કરશે. હવે સમજાય નહીં. હવે આમ હમણાં કવિરાજ કહેતા હતા શબ્દ પકડો લ્યો, આમાં શું પકડાવો? આ પકડાવવા કેવી રીતે? ને કે આ તમે જોવો બાપુ સવારામ બાપા પીપળી, એક પ્રજાપતિનો દીકરો બજાણાની બજારમાં વાણી કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે સેટે. આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો ને, આ જબુમાં બાપુ કામ કરી ગયા. જુઓ આજ દુનિયામાં બાપુ જબુમાં સવારામાં હારે પૂજાય છે. શબ્દ તો બાપુ પકડાઈ જાય. 5 તત્વનો દેહ છે ને,
ગંગા સતીએ તો કીધું 21,600 શ્વાસા છે, અહીંયા ધ્યાન રાખો ને, બીજું કાંઈ કરવું નથી નારાયણ. 21,600 થાય, જેને ગણવાને ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. પરફેક્ટ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું કે ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીડ્યા છે રામ, કાંઈ છે નહીં ભાઈ. મેં 20 વર્ષ ખટારો હાંક્યો, બધે રખડ્યા, આય આવો લાવો, આય આવો લાવો, લઈ જાઓ એમ કોઈ કીધું જ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને, એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. બાપુ કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા દ્વારકા આવ્યો, અહીંયા કાંઈ છે નહીં, અહીંયા તમે આંટો મારવા આવ્યા છે, કાનુડો તમારી ભેગો છે. એટલે આવીને આવી દુકાનું છે રામ. જાઓ, જાતા હોય જાયજો, દેતા હોય દેજો, હું કોઈને દેવાની ના નથી પાડતો. પણ બાપુ મારી ફરજ એક છે ને, તમને દિલથી હાથ જોડીને કહું છું, બાપુ માને ને બાપને બાપુ સાચવજો. એના જેવા દુનિયામાં ભગવાન કોઈ છે નહીં. માના ને બાપના કાળજા ઠારજો બાપુ, જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં ઉગે, આપણી ગેરંટી. એક ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, વ્યસનથી થોડાક દૂર રહ્યો અને મા બાપની સેવા કરો. પછી મા બાપ જેવા હોય એવા, ગાંડા હોય, ગોબરા હોય, માંદા હોય, અપંગ હોય, જેવા હોય એવા. અરે હું તો એમ કહું બાપુ, માને ને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટીના. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં હું કોઈ નથી કહેતો, એવી કોઈ ભલામણ નથી કરતો મંદિર બનાવો ને કથા કરો ને આ કરો ને તે, કાંઈ જરૂર નથી, બધું બરોબર છે જ્યાં છે અહીંયા. અને બનાવનારા ઘણાય છે, આપણે નહીં બનાવ્યું કાંઈ નહીં, ખોટું નહીં થાય. પણ આપણી મા બાપને બાપુ આપણા સિવાય કોઈ નહીં દે. આ એક લખી લેજો. અરે હું તો અહીંયા સુધીની વાત કરું છું કે તમે મા બાપને પગે ન લાગો તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપને બીજા પાસે હાથ ન જોડવા પડે એવા ધંધા ન કરતા તોય ઘણું છે રામ. મારા દીકરાને કાંઈ કરતા નહીં, ઘણા એને નથી મા બાપને બિચારાને બીજા પાસે મારા દીકરાને ન મારતા, મારા દીકરાને ન કરતા. આ પ્રજા તો હોય તો શું, ન હોય તો અમુકને નથી કે ભગવાન એકાદો દે. અમુક એમ કે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ થાય છોકરેથી ફાયદો છે કે એમ નામ ફાયદો છે, એ જ નથી સમજાતું. અરે આખી દુનિયા રોવે છે, પૈસા નથી ઈવડે. એ કે હારા પૈસા ચારે આવશે આપણી પાસે, પૈસા ચારે આવશે ઈવડે, એમ નથી ઉતા. ઝાઝા પૈસા છે કે કોઈ ચોરી ન જાય તારું, ચોરી ન જાય તારું, એમ નથી ઉતા. આપણે એમ થાય કે સારું આમાં હક છે ને છે. ભજન કરો, આનંદ કરો, બસ. એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં હરિનું સ્મરણ જેટલું થાય ને એટલું કરો ને, એ જ બાપુ મજા આવશે. બાકી તો સાંજે વાળું કરીને આપણે બજારમાં નીકળું તો કૂતરા હુતા હોય તો હું તો આમ બેઠો વિચાર કરું કે આમને કાંઈ ઉપાધિ છે, ઘસાટ ઉતા બોલો. આપણે રાંધીને ખવડાવવું પડે તોય ટેન્શન નથી એમને, લે બોલો. અને આપણે જોઈએ તો આપણે નથી દેખાતું કાંઈ. લોહી ઉકાળા છે, ધાબુ ભરવું છે ને, છોકરો પરણાવો છે ને, હક પણ કરવું છે ને, કોર્ટમાં જવું છે ને, સન્માન ન કર્યું ને, વકીલ બાંધવો છે ને, હગામ જવું છે ને, આ કાંઈ લોહી ઉકાળા છે. આ બધું આપણે ખુશ નથી કરી. પણ માણસનો અવતાર સારો છે, પણ જો બાપુ ભજન કરી શકો તો. બાકી તો કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ, હારા દુનિયા છોડીને વ્યા ગયા. તમારે મારે જ આવવાનું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરે છે, પણ હું તમને જેવી તમારી મરજી છે ને એવો આનંદ હું તમને કરે. કારણ કે મારે આ 6ઠ્ઠી રાત છે, તમને જે લાગતું હોય. મારે તો ઘડીક મને તો એમ હતું, મેં કીધું શ્રવણસિંહ ને આ બે જેટલો ટાઈમ કાઢે ને એટલું સારું. મેં મારે તેટલો આરામ, પણ તમે મને બોલાવ્યો છે એટલે મારે બે આવવું પડે એ વાત એ પાકી. મેં તો કવિરાજને 1-2 વખત કીધું, મેં કીધું ઘડીક આંકો ને કીધું ચા આવે ત્યાં સુધી, ચા આવે તો ચા નહીં આવે. મેં કીધું હવે લાવો મારી પાસે. એટલે પછી નકર મારે તો ટાઈમ જ કાઢવાની વાત હતી. કારણ કે પછી ઘડિયાળના કાંટા ફરવા માંડે એટલે તમે ભાગી જાઓ, પછી તમને તમે એમ કહો ને કે રાખો હવે, એટલે એમ છૂટા થાય. એટલે તમને જેવો આનંદ આવશે એવી મોજ કરાવીશ. અને મારી વાતનું પાછા કોઈ ખોટું ન લગાડતા કે ચા નું